નમસ્કાર। તો મિત્રો તારીખ 28/10/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ ચાંદીની બજાર વિશે। તો 1 ગ્રામ ચાંદી 155, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1240, 10 ગ્રામ ચાંદી 1550, 100 ગ્રામ ચાંદી 15500 અને 1 કિલો ચાંદી આજે 1,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી। પ્રતિ 1 કિલોએ ભાવ છે તે સ્થિર રહ્યા છે। જ્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,415 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 91,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,14,150 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,41,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 10,000 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 12,453 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 99,624, 10 ગ્રામ સોનું 1,24,530 અને 100 ગ્રામ સોનાનો ભાવ 12,45,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 11,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 9,341, 8 ગ્રામ સોનું આજે 74,728 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 93,410 અને 100 ગ્રામ સોનું આજે 9,34,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને બજારમાં આજે ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। જોરદાર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે બંને દેશો મહાસત્તા દેશો છે અમેરિકા અને ચીન, એની બેઠક 30 ઓક્ટોબરના રોજ મળનારી છે, પરંતુ આ બેઠક પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપી દીધું છે અને તેની સીધી અસર છે તે સોનાની બજારો પર જોવા મળી રહી છે। તો મિત્રો ટેરિફ વોર બંને દેશો વચ્ચે ચાલી રહ્યો છે, અમેરિકા અને ચીન વચ્ચે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે બેઠક પહેલા જ મોટું નિવેદન એ આપ્યું છે કે બંને દેશો વચ્ચે ટેરિફ વોર છે તે શાંત થઈ શકે છે, એક સુખદ સોલ્યુશન આ પ્રકારનું આવી શકે છે। આ બેઠકમાં તેવો સંકેત આપતા સોનાની બજાર છે તેમાં જબરજસ્ત કડાકો જોવા મળી રહ્યો છે। તો હવે આપણે જોવું રહેશે કે 30 ઓક્ટોબરના રોજ જે અમેરિકા અને ચીન વચ્ચે જે ટ્રેડ વોર ચાલી રહી છે તેમાં મળનારી બેઠક 30 તારીખે છે, તેમાં શું નિર્ણય આવે, શું કોઈ મોટા પગલાઓ લેવામાં આવે છે કે નહીં, અથવા તો આ બેઠક છે તે સફળ રહે કે નિષ્ફળ રહે તેના ઉપર બજાર છે તેનો મુખ્ય આધાર રહેશે। જો બેઠકમાં સુખદ સોલ્યુશન આવશે તો બજારમાં જોરદાર કડાકો હજી પણ બોલી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ જો બેઠક અનિર્ણિત રહે તો બજારમાં ફરીથી ઉછાળ તરફી માહોલ બની શકે છે।